બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। કેમ છે સગલા? જે આપણે ક્રોશિયાનું બુકે પેટર્નમાં કિચન બનાવીશું. એના માટે ગોલ્ડન કલર, લાઇટ ક્રીમ કલર યા તો પછી કોફી કલર પણ આપણે યુઝ કરી શકીએ છીએ. જે મેઇન નીચેનો બેઝ છે એના માટે વ્હાઇટ કલર જોઈએ છે. ને પછી આપણે 7 કયા બી મલ્ટી કલર લઈ શકીએ છીએ ફ્લાવર બનાવવા માટે, કે આપણે ફ્લાવર્સ બોલ 7 બનાવીશું. તો એના માટે આપ કયા બી 7 ફ્લાવર લઈ શકો છો. આપણે હવે બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. મેજિક રિંગ, વન ચેન, 6 SC, પછી થ્રેડ ખેંચી લેવાનું છે. વન ચેન સ્કીપ કરીને સેકન્ડ ચેનમાં સ્લીપ સ્ટિચ એન્ડ વન ચેન. સેકન્ડ રાઉન્ડ 6 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું. ઇન્ક્રીઝ એટલે વધારો. 6ના હવે આપણે 12 એસી થશે. હરેક ચેન છે એના અંદર આપણે 2 ટાઈમ એસી કરવાનું, એને ઇન્ક્રીઝ કહેવાય છે. સ્લીપ સ્ટિચ એન્ડ વન ચેન. થર્ડ રાઉન્ડ 1 ટાઈમ એસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ. ફર્સ્ટના અંદર 1 ટાઈમ એસી કરવાનું, સેકન્ડના અંદર ઇન્ક્રીઝ કરવાનું એટલે 2 ટાઈમ એસી કરવાનું. તો 3 થયા. એવી રીતના આપણે 6 ટાઈમ કરીશું તો આપણા 18 એસી થશે. ફોર્થ રાઉન્ડ 2 ટાઈમ એસી, 1 2. થર્ડના અંદર ઇન્ક્રીઝ કરીશું, 6 ટાઈમ કરીશું, 30 24 એસી થશે. ફિફ્થ રાઉન્ડ 3 ટાઈમ એસી, 1 2 3. ફોર્થના અંદર ઇન્ક્રીઝ કરીશું, 6 ટાઈમ કરીશું, 30 એસી થશે. સિક્સ રાઉન્ડ 4 એસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 6 ટાઈમ કરીશું, 36 એસી થશે. 7 રાઉન્ડ 36 એસી આપણે બેક લૂપમાં લઈશું. આટલું કમ્પ્લીટ થઈ ગયું. 8 9 10 11 12 5 રાઉન્ડ આપણે 36 એસીના કરવાના છે. હરેકમાં એસી 1 ટાઈમ થશે. હવે આપણે બંને ચેનમાંથી લેવાનું છે. આટલું કમ્પ્લીટ થઈ ગયું. 13મો રાઉન્ડ 4 એસી, 1 2 3 4. 1 ટાઈમ ડિક્રીઝ. ડિક્રીઝ એટલે ઘટાડો. આ ચેન સેકન્ડ ચેન બંનેને આપણે બેક સાઈડ લેવાનું, ફ્રન્ટ સાઈડ લેવાનું છે. એમાંથી આપણે થ્રેડ ખેંચી ને 2માંથી 1 થયા એને આપણે ડિક્રીઝ કહીએ છીએ. તો આપણે 6 ટાઈમ કરીશું, આપણા 30 એસી થશે. 14મો રાઉન્ડ 3 એસી, 1 ટાઈમ ડિક્રીઝ, 6 ટાઈમ કરીશું, 24 એસી થશે. 15મો રાઉન્ડ 12 ટાઈમ આપણે ડિક્રીઝ કરીશું. બેક લૂપમાંથી આપણે ડિક્રીઝ કરવાનું છે. સ્ટફ ભરાયા પછી 6 ટાઈમ આપણે
ડિક્રીઝ કરીશું. $680 થશે. આટલું કમ્પ્લીટ થયા પછી 17 રાઉન્ડ 1 2 3 ચેન લેવાનું છે અને આપણે ડીસી કરીશું. ફર્સ્ટ ચેન છે એમાં આપણે 3 ટાઈમ ડીસી કરીએ છીએ. 1 2 3 इतना हर एक चेन में अपने डीसी करवाना है. 6 अपनी जो चेन है एना अंदर 1 2 3 तो अपने पूरा कम्प्लीट करिए छे. आटलू कम्प्लीट थई गयो पछी 1 चेन लईने 1 टाइम अपने एसी करीशुं. रेक में 1 टाइम एसी करिए छे. कम्प्लीट थया पछी थ्रेड अपने कट करी लेवानुं छे. कसकाट लईशुं. अहींया कम्प्लीट थई गयुं आपनुं. हवे अपने आपनुं एंड हतुं जे स्टार्टनुं बेक लूपने लीधुं हतुं. स्टार्टिंग में जे 7th रो अंदर अपने बेक लूप लीधुं हतुं आ बाजू अपने अटेच करवानो अने व्हाइट थ्रेड लेवानो छे. 1 2 चेन लईने अपने एमां पण डीसी करीशुं 3 टाइम. सेकेंड में पण डीसी 3 टाइम. अंदर अपने हर एक बेक लूप अंदर डीसी 3 टाइम कम्प्लीट करीशुं. एटલું कम्प्लीट थई गया पछी स्लीप स्टीच लेवानुं छे. कसकाट लईने थ्रेड कट कर लईशुं. એટલે પૂરું કમ્પ્લીટ થઈ ગયું આપણું બનીને. આપણે ફ્લાવર રેડી કરીશું. મેજિક રિંગ, वन 2 चेन. મેજિક રિંગના અંદર જ આપણે 2 ટાઈમ ડીસી કરીશું. 1 टाइम डीसी 2 टाइम डीसी 2 चेन. પછી આના જ અંદર આપણે નાખીને ઉપર ખેંચી લઈએ છીએ. પાછું 2 ચેન 1 टाइम डीसी 2nd टाइम डीसी 2 चेन. पाछू आना ज अंदर अपने मैजिक रिंग में जैसे बधु 2 चेन 1 टाइम डीसी 2 टाइम डीसी 2 चेन. मैजिक रिंग अंदर डायरेक्ट निकालवानुं. 2 चेन 2 टाइम डीसी 2 चेन. आना अंदरथी अपने इन्हें डायरेक्ट खींची लीए छे. थोड़ा सा अपने थ्रेड कट कर लीए छे ने पछी मैजिक रिंग वालू जो थ्रेड हतुं एने अपने खेंचवानुं छे. 4 पेटलनो स्मॉल फ्लावर अपने रेडी करीशुं. ये अपने नोट बांधी लीए छे. थ्रेड कट कर लीए छे. 7 फ्लावर अपने रेडी करवाना छे.
મલ્ટી કલરનું ફ્લાવર ઘણું જ બ્યુટીફુલ લાગે છે. થ્રેડ આપણે પુરાવીને પછી પહેલાં આપણે મિડલમાં લાવીશું. મિડલમાં રેડ કલર અટેચ કરીએ છીએ. સાથે આપણે 1 મોતી અટેચ કરીશું. થોડા ડિસ્ટન્સ પર સેકન્ડ ફ્લાવર અટેચ કરીશું. તો આપણે સગલા ફ્લાવર અટેચ કરી લઈએ છીએ મોતી સાથે, જેનાથી એનો લુક ઘણો જ ફાઇન આવે છે. આવી રીતના સગલા ફ્લાવર એવી રીતના અટેચ થઈ ગયા આપણા. આપ જોઈ શકો છો એકદમ બ્યુટીફુલ લાગે છે. કિચન રિંગ હોલ્ડર લઈએ છીએ, એને આપણે અટેચ કરીશું. પછી ઉપર લાવવાનું, કિચન રિંગમાંથી નાખી અહીં અટેચ કરવાનું. આપણે 2 થી 3 વાર કરીશું. એક નોટ બાંધી લેવાનું છે અને અંદરની સાઈડથી આપણે નીકાળીએ છીએ. આપણે રેડ કલર લઈશું પાછો અને ચેન બનાવીએ છીએ. સેવન્ટીન ચેન બનાવીશું. ચેન રેડી થઈ ગઈ અને પછી બુકેના ઉપર આપણે મૂકીને પફ બનાવી દઈએ છીએ. બ્યુટીફુલ બુકે પેટર્નમાં કિચન બનીને રેડી છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રિયા.